હેલો સ્ટુડન્ટ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર 5ના અમુક થિયોરેટિકલ ટોપિકની ચર્ચા કરેલી છે, બરાબર. આજે એક બે ટોપિક જે બાકી છે એની ચર્ચા કરીશું આ વિડીયોમાં અને સ્વાધ્યાયની શરૂઆત કરીશું, બરાબર. તો જુઓ, એની અંદર આપણે નિત્યસમ જોવાના છે. કોમ્પ્લેક્સ મતલબ સંકર સંખ્યાના નિત્યસમ જોવાના છે. તો નિત્યસમ જે પણ છે આપણા કોમ્પ્લેક્સ નંબર એટલે સંકર સંખ્યા. અંગ્રેજીમાં સંકર સંખ્યાને શું કહેવાય? કોમ્પ્લેક્સ નંબર. તો એ સંકર સંખ્યાના જે નિત્યસમ છે એ આપણે રિયલ નંબરમાં જે નિત્યસમ હતા, જેમ કે આપણે કહેતા હતા કે a + b નો હોલ સ્ક્વેર, a + b નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર, બરાબર ને? જ્યાં a અને b બંને કેવા હતા? વાસ્તવિક સંખ્યા હતી. પણ અહીંયા આપણી પાસે z1 અને z2 કેવી છે? સંકર સંખ્યા છે, પણ નિત્યસમ બંને સેમ જ છે. ઓકે, કોઈ ડિફરન્સ નથી. જુઓ, z1 + z2 નો હોલ સ્ક્વેર એટલે પહેલા z1 નો સ્ક્વેર + z2 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા z1 * z2. ઓકે, ચલો. માઈનસ ની અંદર શું થશે? તો કે પહેલા પદનો વર્ગ મતલબ z1 નો વર્ગ વત્તા z2 નો વર્ગ -2 * z1 z2. ક્લિયર? ક્યુબ નું શું થશે? તો કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું બીજું પદ અને કૌંસમાં z1 + z2. ઓકે, જો બધું સેમ ટુ સેમ જ છે, કાંઈ અઘરું નથી આની અંદર. કે જુઓ, z1 + z2 નો હોલ સ્ક્વેર નું સૂત્ર શું છે? તો કે અહીંયા સ્ક્વેર છે તો પહેલા પદની ઉપર સ્ક્વેર, બીજા પદની ઉપર સ્ક્વેર, અને સ્ક્વેર છે ને મતલબ 2 છે અહીંયા, તો 2 અને z1 અને z2 નો ગુણાકાર. બરોબર, સિમ્પલ. જો અહીંયા માઈનસ છે તો આપણે શું કરવાનું? અહીંયા વર્ગ વાળું છે તો પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ, પછી અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ કરી દેવાનું, 2 ગુણ્યા પહેલું બીજું પદ. હવે અહીંયા જો ઘનનું સૂત્ર છે તો શું આવશે? સામાન્ય રીતે પહેલા પદની ઉપર ઘન આવશે, અહીંયા વર્ગ હતો તો શું હતા? વર્ગ. અહીંયા ઘન છે તો ઘન આવશે, પ્લસ બીજા પદનો પણ ઘન, અહીંયા પ્લસ નિશાની છે તો અહીંયા શું આવશે? પ્લસ નિશાની આવશે. પછી શું આવશે? તો કે પહેલું બીજું પદ થઈ ગયું. પણ વધારાનું અહીંયા શું થશે? તો કે કૌંસની અંદર અહીંયા જે પણ કિંમત હશે એ અહીંયા રાખી દેવાની. ઘનના સૂત્રની અંદર શું થશે? જુઓ, પહેલા પદનો ઘન, અહીંયા માઈનસ આવશે કારણ કે અહીંયા આ કેવી છે? એકી સંખ્યામાં ઘાત છે એટલે માઈનસ આપ કરવી પડશે આપણે. z2 નો ઘન -3 z1 z2 કૌંસની અંદર z1 - z2. સિમ્પલ. અને a² - b² વાળું ફોર્મ છે એટલે અહીંયા આવશે z1 + z2 * z1 - z2. ઓકે, તો આ આપણા છે નિત્યસમ. ક્લિયર? એટલા નિત્યસમ છે. આ નિત્યસમ ઉપરથી પણ તમે દાખલા કરી શકો. ચલો, આગળનો ટોપિક છે એ છે સંકર સંખ્યાનો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા. જો આ ઇન્ટરેસ્ટિંગ છે થોડું, કે સંકર સંખ્યાનો અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યા. જો આની અંદર આપણે શું જોવાનું છે કે ભાઈ આપણે બે શબ્દ આની અંદર છે. એક તો સંકર સંખ્યાનો શું જોવાનું છે? માનાંક, અને બીજું શું જોવાનું છે? અનુબદ્ધ સંકર સંખ્યા. મેં અનુબદ્ધ સંકર સંખ્યા વિશે થોડું ઘણું આપણે તમને લગભગ સમજાવેલું છે, પણ અહીં આપણે વ્યવસ્થિત સમજીશું કે કોને કહેવાય અનુબદ્ધ સંકર સંખ્યા અને સંકર સંખ્યાનો માનાંક કઈ રીતે નીકળે. તો જુઓ, આપણી પાસે જો કોઈ સંકર સંખ્યા આપણે ધારી લઈએ કે ધારો કે સંકર સંખ્યા ધારો કે આપણી પાસે z = a + ib છે, બરાબર. હવે આપણે આનો શું શોધવો છે? માનાંક. આ સંકર સંખ્યાનો શું શોધવો છે? માનાંક. તો જુઓ, સંકર સંખ્યાનો માનાંક બહુ સિમ્પલ છે. આ સંકર સંખ્યા આપણી પાસે શું છે? z, અને z નો માનાંક કરો એટલે મોડમાં લઈ લો. અને માનાંકની અંદર કાંઈ નહીં, શું કરવાનું? તો કે વર્ગમૂળ કરવાનું, અને a અને b એ બંનેનો શું કરી દેવાનો? સરવાળો, વર્ગનો સરવાળો, એટલે a² + b². લ્યો, આ થઈ ગયું સંકર સંખ્યાનો માનાંક. ઈઝી. ઓકે, આ થઈ ગયું આપણું સંકર સંખ્યાનો માનાંક. હવે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું થાય? જુઓ, અનુબદ્ધ સંકર સંખ્યા
समझो अहींया आपणी पासे जुओ z ए संकर संख्या छे z बराबर शुं छे a + ib ओके હવે અનુબદ્ધ સંકર સંખ્યાને આપણે z બાર તરીકે દર્શાવીએ છીએ ઓકે મેં ત્યાં કીધેલું જ છે કે અનુબદ્ધ સંકર સંખ્યાને કોના વડે દર્શાવીએ z બાર વડે દર્શાવાય છે જ્યાં z બાર બરાબર શું થશે તો કે a - ib ઓકે z બાર બરાબર શું થશે a - ib આ જો અજાણ્યું નથી કારણ કે તમને મેં જણાવેલું જ છે આગળ એટલા માટે હું થોડું બીજું કંઈ કહેતો નથી કે z બાર બરાબર શું થશે a - ib આપણે શું કીધું હતું કે ભાઈ અનુબદ્ધ સંખ્યા હોય અનુબદ્ધ સંકર સંખ્યા આપણે શોધવાની થાય તો કોઈ પણ સંકર સંખ્યા હોય એની કાલ્પનિક ભાગ છે એની નિશાની આપણે શું કરી દેવાની બદલાઈ દેવાની પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ કરી દેવાની તો એ શું થઈ જશે એની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ જશે ક્લિયર ઓકે ચલો તો આ આપણે બંનેનો સંબંધ તારવેલો છે ઓકે હવે એક વસ્તુથી હું તમને પરિચય કરાવું કે આપણે જ્યારે z ઇન્વર્સ શોધતા હતા 1/z વાળી જો 1/z જ્યારે આપણે શોધેલો હતો એટલે કે z ઇન્વર્સ બરોબર ત્યારે આપણે શું કરતા હતા તો કે 1/z ની જગ્યાએ શું આવી જશે a + ib બરાબર ને z બરાબર શું છે આપણી પાસે a + ib અહીંયા મૂકેલા છે એક થોડોક સંબંધ આપણે તારવો છે એટલા માટે હું આનો અહીંયા યુઝ કરું છું બરાબર બાકી બે શબ્દો આપણે સમજવાના હતા અનુબદ્ધ અને માના બરાબર એક અમુક વસ્તુ આપણે શું સમજીએ એટલે એક વસ્તુ મારે તારવવી છે એટલા માટે આનો ઉપયોગ કરું છું જો હવે આપણે અહીંયા શું કરીશું તો કે અનુબદ્ધ સંકર સંખ્યા સાથે મલ્ટીપ્લાય અને ભાગાકાર કરશું તો આની અનુબદ્ધ એટલે શું થશે a - ib અને અહીંયા પણ શું થશે a - ib તો ત્યારે આપણી પાસે સંબંધ કેવો આવેલો હતો જો a - ib ઉપર અને નીચે શું હતું a² + b² યાદ કરો બરાબર ને તો ધ્યાનથી જુઓ આ આપણને કોની કિંમત મળે છે z ઇન્વર્સની અથવા તો તમે 1/z કહો તો પણ ચાલશે 1/z કહો બરાબર તમને જે યોગ્ય લાગે તો a - ib એ શું છે ભાઈ તો કે z બાર તો અહીંયા તમે લખી શકો ને અહીંયા શું લખી શકો a - ib ની જગ્યાએ z બાર લખી શકો અહીંયા શું છે a² + b² નો હોલ સ્ક્વેર તો અહીંયા જુઓ આ શું છે a² + b² પણ વર્ગમૂળમાં છે ને હવે જો આનો હું વર્ગ કરું mod z નો વર્ગ કરું તો આ શું થઈ જશે વર્ગ નીકળી જશે તો અહીંયા શું વધશે a² + b² તો આ જુઓ આ છે કે નહીં નીચે તો આ છે એનો મતલબ કે હું mod z નો વર્ગ લખી શકું અહીંયા હું શું લખી શકીશ mod z નો વર્ગ લખી શકું ઓકે તો એનો મતલબ કે આપણને શું સંબંધ તારવેલો છે 1/z બરાબર z બાર upon mod z નો વર્ગ શું તારવેલું છે આપણે 1/z is equal to mod z બાર upon mod z નો વર્ગ ખ્યાલ આવી ગયો ઓકે તો એક કામ કરો શું કામ કરો કે આની ઉપરથી એક વસ્તુ આપણે તારવીએ જુઓ શું તારવી શકશું કે આ mod z બાર છે એને આ બાજુ લાવો એટલે ભાગાકારમાં છે તો ક્યાં જતો રહેશે ગુણાકારમાં તો આ થઈ જશે mod z બાર નો વર્ગ ઉપર જતો રહેશે અને આ z ને આની સાથે ગુણાકાર કરો તો ભાગાકારમાં છે તો ગુણાકારમાં જતો રહેશે એટલે કે z * શું થઈ જશે z બાર તમે ધ્યાનથી જુઓ એક આપણે સંબંધ તારવી દીધો છે આની ઉપરથી કે જો z બાર નો તમે વર્ગ કરશો ને તો એ કેના જેટલો હશે z * એના z બાર જેટલો મતલબ મૂળ સંકર સંખ્યા અને સંકર સંખ્યાના કેવા અનુબદ્ધ સંકર સંખ્યા જેવો હશે અને અંગ્રેજીમાં કોન્જ્યુગેટ કહેવાય શું કહેવાય કોન્જ્યુગેટ z બાર ને શું કહેવાય કોન્જ્યુગેટ ઓકે તો મૂળ સંકર સંખ્યા અને એના કોન્જ્યુગેટ મતલબ અનુબદ્ધ સંકર સંખ્યા જેટલો હશે z બાર ઓકે ક્લિયર ખ્યાલ આવી ગયો ચલો એટલું લખી લો કે આપણે આના પછીની અમુક ગુણધર્મો છે એ આપણે જોઈ લઈએ પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી દઈએ ઓકે ચલો સંકર સંખ્યાના અમુક ગુણધર્મો જોઈ લઈએ કે કેવા પ્રકારની સંકર સંખ્યાનો આપણે યુઝ કરી શકીએ જુઓ કે સંકર સંખ્યાના ગુણધર્મો તો આ કોઈ પણ સંકર સંખ્યા તમે લઈ શકો આની જગ્યાએ કે કોઈ પણ સંકર સંખ્યા z1 અને
Z2 માટે Z1 અને Z2 માટે જો Z1 into Z2 માનાંકની અંદર હોય તો આપણે આને અલગ અલગ પણ લખી શકીએ આ રીતે mod of Z1 into mod of Z2. ઓકે, જો Z1 ના છેદમાં Z2 હોય બરાબર માનાંકમાં તો આપણે આને આમ રીતે લખી શકીએ કે mod of Z1 upon mod of Z2 અલગ અલગ મોડ પર લખી શકીએ પણ આ મોડ ક્યારેય મતલબ Z2 છે એ 0 ના હોવો જોઈએ આ શરત હોવી જોઈએ બરાબર તો જ આ સાચું છે બાકી આ સાચું નથી કારણ કે જો Z2 0 થઈ જશે તો કોઈના છેદમાં 0 એનો મતલબ કે પદ કેવું થઈ જાય ઇન્ફિનિટી ઓકે ઇન્ફાઇનાઇટ થઈ જાય હવે આ Z1 into Z2 નો હોલ બાર છે આ મતલબ જે આપણી પાસે આ બે પ્રકારની શરત હતી એ બંને માનાંક વાળી હતી અને આ કેવી છે અનુબદ્ધ વાળી છે એનો મતલબ કે Z1 અને Z2 નો ગુણાકાર કરો અને એનો અનુબદ્ધ લ્યો એનો આન્સર કેટલો હશે તો કે Z1 નો અનુબદ્ધ લ્યો into Z2 નો અનુબદ્ધ જેટલો હશે ખ્યાલ આવી ગયો હવે આ પ્લસ ઓર માઈનસ આપેલા છે બરાબર અનુબદ્ધ માટે તો એ પણ આમ જ આવશે કે Z1 નો 12 પ્લસ અને માઈનસ Z2 નો 12 મતલબ અનુબદ્ધ હવે આ ભાગાકારમાં છે અનુબદ્ધ દેવાનો તો એ પણ એમ જ છે સેમ ટુ સેમ કે Z1 ને 12 આપી દો અને એના છેદમાં Z2 નો 12 ઓકે અને અહીંયા પણ લખવી પડશે કન્ડિશન કે Z2 does not equal to 0 ખ્યાલ આવી ગયો ઓકે તો આ આવતા આપણા અમુક ગુણધર્મો તો અહીંયા આપણે થિયોરેટિકલ જે પાર્ટ છે 5.1 પેલાનો એ બધું જ પૂર્ણ થાય છે હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું પણ સ્વાધ્યાયની પહેલા જેટલા પણ દાખલા છે એ બધા તમારે સોલ્વ કરવાના રહેશે અને બહુ સિમ્પલ છે સ્વાધ્યાયના દાખલા કરશો એટલે તમે ઓટોમેટિક સોલ્વ કરી દેશો જુઓ સ્વાધ્યાય નંબર 5.1 જુઓ સ્વાધ્યાય 5.1 એની અંદર પહેલો દાખલો જો એની અંદર શું બતાવવાનું છે કે નીચેની દરેક સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં દર્શાવો નીચેની દરેક સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં ફેરવો દર્શાવો આવો સવાલ પૂછ્યો છે અને એના માટે પહેલો પ્રશ્ન છે કે 5i ને એનો ગુણાકાર કરવાનો છે -3/5 અને i સાથે બરાબર આવું આપણે કરવાનું છે જો બહુ સિમ્પલ દાખલો છે ખાલી સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે તો જો અહીંયાથી હું સોલ્વ કરું છું સોલ્યુશન આપેલું શું છે અહીંયા કે અહીં 5i into -3/5 into i ઓકે તો ચલો ગુણાકાર કરો શું કરીશું આ 5i ને આની સાથે ગુણાકાર કરી દઈએ તો માઈનસ આગળ આપણે લખી દઈએ બરાબર તો 5i ગુણ્યા 3/5 into i આવું થશે જો આ 5 ને કટ કરી દેશો તો અહીંયા શું છે માઈનસ આગળ 3 અને i into i કેટલા થઈ જશે i² માઈનસ i² એટલે -1 અને -3 સાથે -1 ને ગુણાકાર કરશો તો એ થઈ જશે -3 અને માઈનસ શું થઈ જશે પ્લસ એટલે આન્સર શું આવશે તમારા 3 પણ અહીંયા તમારા આન્સર એકદમ લખી નથી દેવાનો શું કરવાનું છે જુઓ આપણે અહીંયા બતાવવાનું છે a + ib સ્વરૂપમાં બરાબર ને તો પણ અહીંયા આપણને જુઓ a સ્વરૂપ મળેલું છે પણ ib જે છે મતલબ a છે એ શું છે આપણા વાસ્તવિક સંખ્યા છે અને b શું છે કાલ્પનિક તો અહીંયા આપણે વાસ્તવિક મળે છે કાલ્પનિક મળતી નથી તો કઈ રીતે લખવાની જે પણ વસ્તુ ના મળે એને 0 વડે ગુણાકાર કરી દેવાની જો તો આને આપણે આ રીતે લખી શકશું r * 0 ઓકે કારણ કે જો અહીંયા આપણી પાસે કાલ્પનિક ભાગ છે નહીં તો આપણે કાલ્પનિક ભાગને શું કર્યું છે 0 સાથે ગુણાકાર કરી દીધો છે કાલ્પનિક ભાગ એટલે i ને આપણે 0 સાથે ગુણાકાર કરી દીધો ધારો કે આપણને કાલ્પનિક ભાગ મળે તો આપણે શું કરે જે વાસ્તવિક ભાગ છે એને 0 સાથે ગુણાકાર કરી દે ક્લિયર અથવા તો 0 જ રાખી દે એટલે આપણી કિંમતની અંદર કોઈ પણ ફેરફાર થતો નથી ક્લિયર ઓકે ચલો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 2 જુઓ દાખલા નંબર 2 ની અંદર શું કરવાનું છે આપણે જો i ની 9 ઘાત પ્લસ i ની 19 ઘાત આ દાખલાને આપણે a + ib સ્વરૂપમાં ફેરવવાનું છે જો આ પ્રકારનો કોઈ પણ દાખલા આવે ને ત્યારે એક વસ્તુ મગજમાં રાખવાની એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે i નો વર્ગ બરાબર આ ખબર છે આપણે -1 થાય i નો ક્યુબ બરાબર આપણને ખબર છે -i થાય અને i ની 4 ઘાત બરાબર શું આવશે 1 આવશે
બરાબર છે? આવા પ્રકારના આન્સર આવે છે. આ ત્રણ વસ્તુ ખબર હોય તો આઈ વાળા કોઈ પણ દાખલા સોલ્વ થઈ જાય બહુ ઇઝીલી. ઓકે, જુઓ આપણે સોલ્યુશન માટે એક વસ્તુ યાદ રાખવાની કે આ પ્રકારના દાખલાને 4K સ્વરૂપમાં ફેરવવાના, કારણ કે આપણે જોયું હતું ને કે કાં તો જે પણ આન્સર હશે એ કાં તો 4K+1 સ્વરૂપ હશે, કાં તો i⁴k+2 સ્વરૂપ હશે, કાં તો i⁴k+3 સ્વરૂપ હશે, કાં તો i⁴k+4 સ્વરૂપ હશે. બરાબર છે? તો એના એ સ્વરૂપમાં ફેરવવાની કોશિશ કરવાની, કારણ કે i ની 4 ઘાત એટલે આન્સર આવે છે 1. તો 1 આવે છે પછી એનો વર્ગ કરો કે કોઈ પણ વસ્તુ કરશો ગમે એટલી ઘાત આવશે તો 1 જ રહેશે. તો એમાં આપણે સરળતા રહેશે. બરાબર છે? જુઓ તો આને i ની 9 ઘાત પ્લસ i ની 19 ઘાત એને આપણે આ રીતે લખી શકશું. જો i ની 9 ઘાતને હું કઈ રીતે લખી શકું? 4×2 બરાબર ને, 4 દુ 8 અને 1 9 થઈ જશે આ રીતે. ઓકે, પ્લસ i ની 19 ઘાત, 19 ઘાતને કઈ રીતે લખી શકીશ? તો 4 લખવાના, એ 4 નો ગુણક જોવાનો કે 19 ની નજીક કોણ પહોંચે છે. તો 4 × 5 તો 20 થઈ જશે, પણ વધવા ના જોઈએ. બરાબર, 19 થી તો ચોકે ચોકે 16 રાખીએ. બરાબર, અને 16 ને 3 19 થઈ જશે. ક્લિયર? ચલો, કામ આપણું એકદમ આસાન થઈ ગયું. હવે શું કરવાનું? તો કે આ બંનેને અલગ અલગ લખવાના. જુઓ કઈ રીતે? તો કે i ની 4 ઘાત એની આપણે કિંમત જાણીએ છીએ, ×2 છે ને, ×2 ઇન્ટુ i ની 1 ઘાત એટલે આપણે આ રીતે લખી શકીએ આ, પ્લસ i ની 4 ઘાત ગુણ્યા 4 એટલે 4 ઘાત ગુણ્યા 4 ઇન્ટુ i નો ક્યુબ. બરાબર, કારણ કે આધાર સરખો હોય તો ઘાતનો આપણે સરવાળો કે બાદબાકી કરી શકીએ. જુઓ આપણે આને આ રીતે લખી શકશું, i ની 4 ઘાત કારણ કે એનો આન્સર જાણીએ છીએ અને એનો વર્ગ કરી શકીએ, અને i પ્લસ આને પણ આપણે આ રીતે લખી શકીએ અને i ની ક્યુબ. ક્લિયર? હવે જો i ની 4 ઘાતનો કિંમત કેટલી છે? 1. તો અહીંયા આવશે 1 નો વર્ગ ઇન્ટુ i, પ્લસ i ની 4 ઘાતની કિંમત કેટલી છે? 1. તો અહીંયા આવશે 1 ની 4 ઘાત ઇન્ટુ i નો ક્યુબ. i ક્યુબ ની કિંમત તમને ખબર હોવી જોઈએ, -i થાય. તો અહીંયા લખી દો -i. તો અહીંયા શું આવશે? i, અને અહીંયા શું આવશે? -i. i કારણ કે અહીંયા જુઓ 1 આવશે ને, અને આ -i છે અને આ 1 છે અને આ +i છે એટલે 1 ઇન્ટુ i એટલે i આવી જશે. 1 ઇન્ટુ -i એટલે શું આવશે? -i. તો આન્સર શું મળે તમને? 0. એનો મતલબ આપણને શું મળે? જુઓ વાસ્તવિક ભાગ મળે છે, કાલ્પનિક ભાગ મળતો નથી. તો આપણે કાલ્પનિક ભાગ લખી દેવાનો 0 સાથે ગુણાકાર કરીને, i ઇન્ટુ 0. આ આપણો જવાબ. સિમ્પલ. ચલો બીજો દાખલો જોવાનો પછીનો. આના પછીનો દાખલો છે ક્વેશ્ચન નંબર 3, i ની -39 ઘાત. હવે જુઓ આ માઇનસ વાળો આવી ગયો દાખલો, એકદમ સિમ્પલ છે. આ પણ દાખલા નંબર 3 જુઓ. જો i ની -39 ઘાત છે. આ પ્રકારના દાખલાની અંદર શું કરવાનું કે પહેલા માઇનસ હટાવી દેવાનું. જો માઇનસ હટાવવા માટે શું કરવાનું? સોલ્યુશન i ની -39 ઘાત, માઇનસ હટાવવા માટે આને છેદમાં લઈ જવાનો. બરાબર ને, કારણ કે આપણને ખબર છે કે નીચે જશે એટલે શું થશે? માઇનસ હટી જશે. હવે જે કામ ઉપર કરતા હતા એ નીચે માઇનસ ની અંદર કરવાનું છે. જુઓ આ થઈ જશે 1/i ની 4 ગુણ્યા શું કરું કે જ્યાંથી 39 ની નજીક થાય તો 4 × 8 = 32 અને 4 × 9 = 36. બરોબર ને, 4 × 9 = 36, 4 × 40 તો 40 તો 39 થી મોટા થઈ જશે એટલે આપણે 9 ભાગ ચલાવવો પડશે. એટલે 4 × 9 = 36 અને વત્તા કેટલા થશે? 3. ઓકે, તો આ ભાગ કેવો થઈ જશે? 1/i ની 4 ઘાત અને એની 9 ઇન્ટુ i નો ક્યુબ. આવું લખી શકું ડાયરેક્ટ, એકદમ સિમ્પલ છે. i ની 4 પાવર છે મતલબ ઘાત 4 છે, અને આ શું હોય? બીજું જે ગુણાકારમાં હોય એનો ઘાત ચડાવી દેવાનો અને આને અલગથી લખી દેવાનું. ઓકે, તો આ તો શું થઈ જશે? 1, કારણ કે i ની 4 ઘાત એટલે 1 અને 1 ની 9 ઘાત એટલે 1 જ રહેવાનો. તો નીચે શું વધશે? 1/-i, કારણ કે i નો ક્યુબ હોય તો એનો જવાબ શું? -i. ક્લિયર? હવે જો આપણે તો અહીંયા નીચે આવેલો છે i, આપણે તો ક્યાં જોઈએ? ઉપર જોઈએ છે. ક્લિયર? તો હવે આપણે શું કરવાનું? તો કે ભાઈ નીચેથી જે i છે ને એને આપણે કાઢવો છે. તો આપણે શું કરવાનું? અનુબદ્ધ સંખ્યા વડે ગુણાકાર કરવાનો, અનુબદ્ધ સંખ્યા વડે ભાગાકાર કરવાનો. ઓકે, તો જુઓ આનો અનુબદ્ધ શું થશે? તો કે i થશે ને, i થશે, અને i વડે આપણે શું કરશું? ગુણાકાર કરશું અને ભાગાકાર કરશું.
શું કામ ભાઈ કે આનો અનુબંધ મેં આઈ લીધો, કારણ કે આ અનુબંધ સંખ્યા લેવા માટે આપણે શું જોવાનું કે જે પણ કાલ્પનિક ભાગ છે એની નિશાની ચેન્જ કરવાની. અહીંયા માઇનસ છે તો આપણે શું લેવાના, પ્લસ લેવાના, પ્લસ વડે ગુણાકાર કરવાનો અને ભાગાકાર કરવાનો. તો 1 into i એટલે શું થઈ જશે i, અને માઇનસ i into i એટલે શું થઈ જશે માઇનસ i નો વર્ગ, માઇનસ મતલબ i સ્ક્વેર એટલે -1 અને માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ થઈ જશે. તો અહીંયા આવશે i ના છેદમાં 1 એટલે આ ભાગ આવી ગયો આપણો i. ક્લિયર? આપણે a plus ib સ્વરૂપે લખવાનું છે તો આપણે શું કરીશું હવે, કયો ભાગ નથી આપણી પાસે, વાસ્તવિક ભાગ નથી, તો વાસ્તવિક ભાગ નથી તો આપણે 0 લખી દઈશું અને કાલ્પનિક ભાગ છે આપણી પાસે i, તો આ થઈ જશે આપણો આન્સર. ખ્યાલ આવી ગયો? ઈઝી. ચલો આગળના દાખલા જોઈએ. દાખલા નંબર 4 જુઓ. જો 4 બહુ સિમ્પલ છે દાખલો, હું હટાવી દઉં છું. ક્વેશ્ચન નંબર 4 ની અંદર ગુણાકાર કરવાનો છે. 3 into 7 plus i7 plus i into 7 plus i7. ચલો આનો ગુણાકાર કરવાનો છે આપણે. બહુ સિમ્પલ દાખલો છે. જુઓ શું કરીશું આપણે, સૌપ્રથમ તો આ 3 ને અંદર ગુણાકાર કરી દઈએ અને આ i ને અહીંયા અંદર ગુણાકાર કરી દઈએ. બરોબર? જુઓ 7 તેરી કેટલા થઈ જશે 21 પ્લસ i, 7 તેરી કેટલા થઈ જશે 21 પ્લસ અહીંયા i ને ગુણાકાર કરશો તો આ શું થઈ જશે i into 7 પ્લસ અહીંયા શું થઈ જશે i into i એટલે i સ્ક્વેર into 7. આ થશે આપણા 21 પ્લસ અહીંયા જુઓ આ છે i into 21 અને આ છે i into 7 એટલે શું થઈ જશે, કેટલા થઈ જશે 28i. બરાબર? i into 28 પ્લસ અહીંયા શું થઈ જશે, જો i સ્ક્વેર એટલે -1 તો -7 થઈ જશે. 21 માંથી 7 જશે તો કેટલા વધશે 14. કેટલા વધશે 14 અને અહીંયા શું વધશે i into 28. ઓકે, તો આ આપણો આન્સર આવી ગયો. a plus ib સ્વરૂપ આવી ગયું. હજી તમે આમાંથી 14 કોમન કાઢો તો શું વધશે, જો કદાચ આગળ જવું હોય તો, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. 14 તમે કોમન કાઢશો તો અહીંયા વધશે 1 plus i into 2. બરોબર છે? બહુ સિમ્પલ દાખલા છે, એકદમ ઈઝી દાખલા છે. ઓકે, પાંચમો દાખલો જુઓ. એ પણ સેમ ટુ સેમ છે, એમાં ખાલી માઇનસ જ છે. બરાબર? માઇનસ જ છે એટલે પાંચમો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. છઠ્ઠો દાખલો આપણે કરીએ. જુઓ, સાફ કરી દો આને પહેલા.